મિત્રો, એસએનપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાના। જાહેરાત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર સાપા ટોલ પ્લાઝા ઉપર ખોટી રીતે ટોલ કપાતો હોવાના આક્ષેપ સાથે વિવાદ, સ્થાનિકોમાં આક્રોશ। આમો ઢાઢર નદીના પાણી ઓસરાતા જ મગરો સામે આવ્યા હોવાના અહેવાલ, 2 મગરોનું રેસ્ક્યુ કરાયું। કંથારિયા ખાતે ગેરકાયદેસર દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું, 50 થી વધુ દબાણો દૂર કરતા સન્નાટો। દુબઈ ખાતે યોજાયેલી એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતનો વિજય થતા 5બત્તીમાં વિજય ઉત્સવ મનાવ્યો। મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે ખુશી મનાવતા જોવા મળ્યા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। કંથારિયા ખાતે ગેરકાયદેસર દબાણો પર તંત્રે બુલડોઝર ફેરવતા 50 થી વધુ દબાણો દૂર કરાયા હોવાનું ડ્રોનની નજરે કેદ કરાયું હતું। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ પણ કડક કાર્યવાહી હાથ ધરી છે। આ કાર્યવાહીના ભાગરૂપે કંથારિયામાં દારૂલ ઉલમની સામે આવેલા અંદાજે 50થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે। આ મેગા ડિમોલેશનથી દબાણકારોમાં ભારે દોડધામ મચી ગઈ છે।
તંત્રના પણ આ કડક વલણની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે. આ ડિમોલેશનની કામગીરી સુનિયોજિત રીતે પાર પાડવામાં આવી હતી, જેમાં મામલતદાર, પ્રાંત અધિકારી, ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી તથા બોડા અને PWD વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ તમામ વિભાગોના સંકલનથી ગેરકાયદેસર બાંધકામોની ઓળખ કરીને તેને કાયદાકીય પ્રક્રિયા હેઠળ દૂર કરવામાં આવ્યા, જે દર્શાવે છે કે તંત્ર હવે દબાણો પ્રત્યે કોઈ પણ પ્રકારની નરમાઈ રાખે નહીં. ભરૂચની મહિલાની નિકાહની લાલચ આપી બોરસદના પ્રેમીએ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનાર પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં આથી પોણા 2 વર્ષ પહેલા અંદાજિત તારીખ 14/2/2024ના રોજ પીડિતાનો પરિચય બોરસદના ખાનપુરમાં રહેતા ઇદ્રીસ ખાન મલેક સાથે થયો હતો અને તે દરમિયાન બંને વચ્ચે મિત્રતા કેળવાઈ, જેના પગલે ઇદ્રીસ ખાન મલેકે ભોગ બનનાર મહિલાને તેની સાથે લગ્ન કરી તેના સંતાનોને પણ ઉછેરવાની લાલચ આપી તેણીની સાથે તેણીના ઘરમાં જ વારંવાર આવી દુષ્કર્મ કર્યું હોય અને હવે નિકાહ કરવાની પણ ના પાડી બાળકોને પણ નહીં ઉછેરવાનું કહેતા આખરે ભોગ બનનાર પીડિતા છેતરાઈ હોય અને દુષ્કર્મનો ભોગ બની હોય તેવા આક્ષેપ સાથે આખરે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા બોરસદના નરાધમ ઇદ્રીસ ખાન મલેકની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આમોદ નગરપાલિકા દ્વારા પાયાના પાણી જેવા હક મુદ્દે વિવાદ ઉભો થયો છે. આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 1, 2 અને 5ના રહીશોએ આજે નહાવા ધોવા કે ખાવા પીવા જેવા જીવનના નાની નાની જરૂરિયાત માટે પાણીની એક બૂંદ માટે પણ ભટકતા હોય છે. ત્યારે રોજિંદા હકના પાણી માટે ભટકવા પડતા નાગરિકો આજે મીડિયાની સામે પોતાની વ્યથા લઈને ઊભા રહ્યા હતા, કારણ કે નગરપાલિકાના કાન પર જરા પણ જુવાળ નથી સરકતી. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં પણ પાલિકા જાણે કુંભકર્ણની નિંદરમાં હોય તેમ પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવી એ તેમનું પ્રથમ કર્તવ્ય હોવા છતાં અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાની આરામ ખુરશી છોડીને એક દિવસ પણ જાત તપાસે જતા નથી. ફક્ત કર્મચારીઓ પણ બધું છોડી દેવામાં આવ્યું છે અને પરિણામે જનતાને રોજ નવા દુઃખ ભોગવવાનો વારો આવી ગયો છે. ત્યારે સ્થાનિક રહીશો ગુસ્સાથી ઉકળતા થઈ ગયા હતા. તેમણે ચીમકી આપી છે કે જો સોમવાર સુધીમાં પ્રેશરથી પાણી નહીં મળે તો નગરપાલિકાના દરવાજા પર ધમાકેદાર આંદોલન અને હલ્લાબોલ કરવામાં આવનાર છે. શું સમસ્યા છે અહીંયા પાણીની? પાણી છોકરાને નવડાવવાનું પણ પાણી આવતું નથી. એ પાણી ક્યાંથી લાવો છો? વેચાતું પાણી લાવીને છોકરાને નવડાવીએ છીએ. આ સમસ્યા 2 વર્ષથી છે, નવી કોઈ જોવા પણ નથી આવતું. સમસ્યા છેલ્લા 1 વર્ષથી પાણીની સમસ્યા છે. અહીંયાથી હોળી ચકલાથી લઈ એટલે વાટા વાલ્મીકી વાસ સુધી સમસ્યા છે. ખરેખર તકલીફ એકદમ ઘણી ગંભીર છે. વારંવાર અમે લોકો રજૂઆત કરી, લેખિત કરી છે, મૌખિક કરી છે, પ્રમુખશ્રી જોડે મળ્યા છે. એમને ખાલી કાસવાસ જ આપ્યું કે આજે થશે કાલે થશે. એમના પાણી ઓપરેટર આવે છે તે કહે કે આ નથી, પેલું નથી, ફલાણું નથી, એવું કઈ જતા રહે છે. પણ અમે લોકો આ વિસ્તારના તમામ લોકો એક તૈયારી કરી છે સોમવારે, જો સોમવારે મારો પ્રશ્ન નહીં પતે તો હલ્લાબોલ મચી જશે અને ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે. એ તમામ જવાબદારી પાલિકાની રહેશે. પાણી માટે વારંવાર પાણી માટે અમે કમ્પ્લેન કરવા જઈએ છીએ, વર્ષથી જઈએ છીએ, 3 વાર જઈ આવ્યા છે. કમ્પ્લેન લેખિત આપી છે, મૌખિક આપી છે. અમે કેટલા બધા લખાણ પણ લીધા છે અમારી પાસે. પાણી માટે અમે કોઈ પણ સોલ્યુશન આવતો નથી. સોમવારે જઈશું. નગરપાલિકામાં હવે 3 વાર તમે જઈ આવ્યા છે, હવે 4થી વાર જઈશું તો હલ્લા બોલતો અમારે મચશે જ. પછી નગરપાલિકા વાળા લોકો અમારી ઉપર કોઈ જુર્મ મૂકે એ અમે ના જાણીએ. આ વોર્ડ નંબર 2 લાગે છે, વોર્ડ નંબર 5 લાગે છે અને પાછળ વોર્ડ નંબર 1 લાગે છે. એની મેં પાણીની સમસ્યા કમસે કમ 1 વર્ષથી ચાલી રહી છે. અગાઉ અમે ઘણી વખત રજૂઆત કરી છે, મૌખિક કરી છે, લેખિત કરી છે, પણ એનો કોઈ સોલ્યુશન આવતું નથી. અગાઉ પણ મેં મીડિયા સમક્ષ આવીને કીધું હતું કે 242 જેટલા કનેક્શન મેન લાઈનમાં છે, તેનું કોઈ સોલ્યુશન લાવે નહીં. ચીફ ઓફિસર સાહેબે કીધું તાત્કાલિક ધોરણે મેન લાઈનમાં જે કનેક્શનો છે તે બંધ કરવામાં આવશે, પણ એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. સોમવાર લગીને આની પૂરેપૂરી જો સમસ્યા નહીં આવે, જે અમારી જે માંગ છે, નવી લાઈનની માંગ છે, જે મેન લાઈનનું કનેક્શન છે એ બંધ નહીં કરે, એ બધું જો કરવામાં ના આવે તો સોમવારે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે નગરપાલિકામાં. દુબઈ ખાતે રમાયેલી એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતનો વિજય થતા 5 બત્તીમાં વિજય ઉત્સવ જામ્યો હતો. દુબઈ ખાતે રમાયેલી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની 6ઠ્ઠી મેચના ભારતે પાકિસ્તાને 7 વિકેટથી હરાવવા સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છવાઈ ગયો હતો. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટના નુકસાન સાથે 127 રન બનાવ્યા હતા, જ્યારે ભારતે માત્ર 3 વિકેટ ગુમાવી 128 રનનો ટાર્ગેટ સરળતાથી કર્યો હતો.
ભારતની આ ઐતિહાસિક જીત બાદ દેશભરમાં લોકોમાં ઉત્સાહ અને ઉમંગ સાથે લોકો મેદાનમાં ઉતર્યા હતા. ઢોલ, નગારા, તિરંગા અને આતશબાજી સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ ભેગા થઈ ગયા હતા. તિરંગા લહેરાવી સૂત્રોચ્ચાર કરી ઢોલ નગારા વચ્ચે તાલે જીત ઉજવણી વ્યક્ત કરી હતી. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત SMCP ના પ્રિન્સિપાલ અને કોઓર્ડિનેટરને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત SMCP સંસ્કાર વિદ્યાભવનના પ્રિન્સિપલ અને કોઓર્ડિનેટરની ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એક્સલન્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. SMCP સંસ્કાર વિદ્યાભવનની પ્રિન્સિપલ શ્રીમતી શૈલજા સિંહને પણ મહર્ષિ યુનિવર્સિટી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પ્રતિષ્ઠિત ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ તેમને શિક્ષણ ક્ષેત્રે કરેલ તેમના અદ્ભુત યોગદાન માટે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તીર્થસિંહ રાવત દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. ગૌરવમાં વધુ ઉમેરવામાં આવ્યું હતું કે શાળાની કોઓર્ડિનેટર શ્રીમતી સિંધુ સુનિલને પણ PAAIના સ્થાપક હર્ષવર્ધન સિંહ દ્વારા પણ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતના 21 રાજ્યોમાંથી કાશ્મીરથી કેરળ અને પંજાબથી બિહાર સુધીના 150 પ્રતિષ્ઠિત શિક્ષકોનું વિશેષ સન્માન કરાયું હતું. આમોદ ઢાઢર નદીના પાણી ઓસરાતા મગરો ઝડપાવવાની ઘટના સામે આવી રહી છે. આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ઓસરાતા જ ગામડા તથા શહેરના વિસ્તારોમાં મગરો દેખાવા લાગ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. છેલ્લા 3 દિવસમાં આમોદ નગર વિસ્તારમાં એક મગર અને એક મગરના બચ્ચાનું સફળ રેસ્ક્યુ કરાયું હતું. ગઈકાલે રાત્રે પણ જલારામનગર વિસ્તારમાં મહેન્દ્રના ઘરના વાડા પાસેથી ગટરમાંથી અંદાજે 4 થી 5 ફૂટ લાંબા મગરને બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન સ્થાનિક રહીશો ભયભીત થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારનો સંપર્ક કર્યો હતો. તેઓ ટીમ સાથે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને રહીશોની મદદથી 2 કલાકની જહેમત બાદ મગરને સલામત રીતે પકડી લીધો હતો. મગરને જોવા માટે આસપાસના વિસ્તારના બાળકો તથા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભીમપુરા ગામે હજરત માસૂમ બાલાપીર બાવાના ઉર્સ શરીફની ઉજવણી કરાઈ હતી. આમોદ તાલુકા મથકથી 1 કિલોમીટરના અંતરે આવેલા ભીમપુરા ગામે આવેલા હજરત માસૂમ બાલાપીર દરગાહ શરીફ પર હાજર શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં દર વર્ષની પરંપરા મુજબ ઉર્સ શરીફની સલાતો સલામ સાથે ભાવભેર શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. દરગાહ શરીફને રંગબેરંગી ઝગમગાટ રોશનીથી ઝળહળતી કરતા સંધ્યા ટાણે પણ સમગ્ર વિસ્તારનું વાતાવરણ અદ્ભુત જોવા મળ્યું હતું. હજરતની મજાર શરીફ પર પીરે તરીકત, શેરે અલી બાવા, સાદિક બાવા વગેરે સૈયદ સાદાત અને નાસિર મંસૂરી દ્વારા સલાતો સલામ સાથે દુઆઓથી સદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. રબીઉલ અવ્વલ એટલે કે આમોદ સ્થિત ભીમપુરા નજીક હજરત બાલાપીર સરકાર રહેમતુલ્લાહી તાલા અલૈહિના આસ્થાનાનો દિવસ. આજે એમનો ઉર્સ મુબારક હર્ષોલ્લાસ સાથે સંદલની પેશગી કરી તમામ અકીદતમંદો, એમના ચાહવાવાળાઓ, દરેક કોમ, દરેક કોમ્યુનિટીના લોકો આવી અને એમની આસ્થાના પર સંદલ શરીફ પેશ કર્યું અને આજે એમના વર્ષ નિમિત્તે દરેક કોમના લોકો અહીંયા એકત્રિત થયા અને આજે અહીંયા ગંગાજમની જે તહેજીબ છે એના દર્શન થયા, જોવા મળ્યા અહીંયા અને દરેક કોમના લોકોએ અહીંયા આવીને આ કામમાં ફૈઝ હાસિલ કર્યો, ભાગ લીધો અને દરેકને સરકારના બાલાપીર સરકારના ફૈઝ અને બરકતથી માલામાલ થાય એવી અહીંયા દુઆઓ થઈ. તમામ આલમે ઇસ્લામ માટે અને આપણા ભારત દેશ માટે દુઆઓ કરવામાં આવી અને આપણા દેશને અલ્લાહ મંચ મંચેન સુકૂનમાં રહે. અસ્સલામુ અલૈકુમ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સાપા ટોલ પ્લાઝા ઉપર ખોટી રીતે ટોલ કપાતો હોવાનો વિવાદ ઉભો થયો છે. ફરિયાદ કરનારને તો રિફંડ આપીએ છીએ, જે નહીં કરે એમના પૈસા ગયા ગણો. એટલે સાબિત થાય છે કે લૂંટનો ધંધો ચાણતો હોય તેવા આક્ષેપ થયા છે. એક સામાન્ય લોકોની ખિસ્સા કાઢી સીધી કંપનીના ખાતામાં મેનેજરનો ભાગેડું ચહેરો ફરજ પર હાજર મેનેજરને જ્યારે સીધો સવાલ પૂછ્યો ત્યારે ઘરે પડેલી ગાડીના પણ ટોલ કેમ કપાય છે ત્યારે જવાબ આપવાને બદલે માણસે બેગ સમેટી જગા છોડી ભાગી ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જનતાનો આક્રોશ અને લૂંટ ચાલુ રાખવાની હિંમત છે, પરંતુ જનતા સામે ઊભા રહીને જવાબ આપવાની હિંમત નથી તેવા આક્ષેપ સાથે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. રાજેન્દ્ર પારા સાહેબ.
राजेंद्र भाई, यहाँ से पिछले 1 साल से ये टोल नाके पे से डबल लोगों के पैसे कट रहे हैं, जिनकी गाड़ियां घर पे पड़ी है उनका भी पैसा कट रहा है, उस बारे में आप क्या कहोगे? सर ऐसा तो नहीं, कभी कभी एंट्री नहीं होती है तो एक्चुअली हो जाता होगा, लेकिन हम उसका 10 से 12 दिन हम उसका निदान करते हैं। जो कंप्लेंट आती है उनको निदान करते हैं, ऊपर फॉरवर्ड करते हैं सर, उनको 10-33 पे ही कंप्लेंट करवाते हैं यूजर से हम। फिर नहीं होता, हम अपने हिसाब से कंप्लेंट हमारे सीनियर को करते हैं, 10 से 12 दिन हम सर पैसा रिटर्न फास्ट ट्रैक में हो जाते हैं सर। कभी कभी एंट्री अच्छा, ये टेक्निकल खामी है सर, ये खामी टेक्निकल है, उसका जवाब दो। ये सर खामी कभी कभी एंट्री नहीं होती है, कभी नहीं, ये बहुत सारे ग्राहकों की ये टेक्निकली समझो आप। हाँ, तो 1 साल से ये आपका प्रॉब्लम सॉल्व नहीं हो रहा। ये ऐसा सुनने में आया है कि ये रुपया आप लोग लेते हो और इससे खाने पड़ रहे हो ना, ऐसा तो कुछ नहीं सर। हम तो आता है, कोई मैसेज आता है हमारे पास, तुरंत फॉरवर्ड करते हैं। मैसेज आता है तभी आप जागते हो? मैसेज आता है, कोई गाड़ी वाला कंप्लेंट करेगा तभी आप जागते हो? उसके बाद आप देखते हो? वैसे कैसे पता लगेगा सर? सर 1 साल से यहाँ पे यह प्रॉब्लम है, बड़े गरीब लोग का पैसा सबसे ज्यादा यहाँ पे गया है, आपको मालूम है? सर कोई प्रॉब्लम आती है तो हम बरोबर ऊपर सीनियर को करते 10 से 12 सीनियर को फोन लगाओ, चलो आपके सीनियर को फोन लगाओ। पूरे भारत में ऐसा कोई भी आप मैसेज दिखाओ ना सर, जब तो लगाऊं फोन में मैसेज दिखाओ। मैसेज में आपको बहुत सारे बताता हूँ, आप पहले फोन लगाओ, मैसेज में आपको बहुत सारे बताता हूँ। ऐसे फोन थोड़ी लगता है साहब, ऐसे फोन थोड़ी लगता है साहब। मैसेज में बता रहा हूँ आपको, आप मैसेज दिखाओ, मैं फॉरवर्ड कर देता हूँ। आप मैसेज सीसीटीवी कैमरा चेक करो, चलो आप मैसेज दिखा दीजिए, मैं फॉरवर्ड कर देता हूँ उनको 10-33 ऐसा नहीं चलेगा कि मैसेज दिखा दो मैं फॉरवर्ड कर देता हूँ, ये तो फिर रोज का लग गया। रोज लोग ना, रोज का कुछ नहीं सर, कभी कभी हो जाता है, रोज का कुछ नहीं है। આ ટોલ નાકા ઉપર જતી આવતી ગાડીઓના અવારનવાર આમને આમ જ ટેક્સ કપાઈ જાય છે। ટોલ ટેક્સ જે કપાય છે, ગાડી ઘરે પડી હોય તો કપાઈ જાય છે, ગાડી અહીંયા માટર ઉતરી હોય ને દેગામનો ટેક્સ કપાય છે। અવારનવાર આવી ઘણી બધી ઘટનાઓ બને છે। આજે એના ફૂલ પ્રૂફ સાથે હું અહીંયા આવેલો છું। આ એક મારી પાસે સ્ટેટમેન્ટ છે ફાસ્ટેગનું, એની અંદર 8 થી 9 એન્ટ્રી એવી છે કે જેમાં કોઈ ગાડી અહીંયા આવી નથી ને અહીંયા આવીને તે છતાં પણ આનો ટોલ ટેક્સ કપાયો છે ને અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ જવાબ દેવા પણ નથી આવી નથી। પાર્ટ ઇન્ડિયા નામની કંપની છે, જ્યારની એ કંપની આવી છે ત્યાંથી આવા ઘણા પ્રોબ્લેમ થાય છે ને કેટલાક લોકો તો એવા છે કે 80-90 રૂપિયા હારું અહીંયા આવી નહીં શકતા, એટલે કમ્પ્લેન પણ નથી કરતા। એવી તો કઈ કેટલી મેટરો હશે, પણ આજે આ એક જ મેટરમાં આ એક જ ગાડીમાં 8-10 વાર કપાયું એટલે અમે લઈને આવ્યા છે। બાકી એવી ઘણી બધી ગાડીઓ છે ને ઘણી બધી મેટરો એવી છે કે જે તો બોલવા પણ આવતા નથી ને અહીંયા આવે છે તો કમ્પ્લેન લેતા નથી, કોઈ કમ્પ્લેન બુક પર નથી અને કોઈ જવાબદાર વ્યક્તિ પણ નથી કે જેને આપણે કમ્પ્લેન કરી શકીએ। એક મેનેજર ભાઈ હતા કે ક્યારના જતા રહ્યા છે ને અમને 2 કલાકથી રાહ જોવાડે છે, આવું છે। કોઈ રવિન્દ્રભાઈ કરીને છે, એમને કોલ કર્યો, એ એમ કહે છે કે માણસ આવશે, એ માણસ હજુ આવ્યો નથી। આ કઈ જગ્યાની ઘટના છે? માટર ટોલ નાકાની। આવું કેટલાક લોકો સાથે થયું છે? આવું ઘણા બધા લોકો સાથે થયું છે, પણ અત્યારે અમે 4 છે। આ સમસ્યા કેટલા સમયથી છે? આ સમસ્યા પાટલી જ્યારથી આ કંપની આવી છે પાર્ટ ઇન્ડિયા ત્યારથી આ સમસ્યા ચાલુ થઈ છે। આવનાર સમયની અંદર શું થશે? મને હવે એમ કે છે આજે તો કે કોઈ બીજી નવી કંપનીએ હેન્ડઓવર કર્યું છે એ લોકોએ, હવે હું થાય છે તો હવે પછી જોઈશું। પણ અત્યારે જે આ કંપની અત્યારે ટોલ લઈને જતી રહી છે, હવે તો આ નવી આવશે તો એ ખબર નહીં હાથ મૂકે કે નહીં, કેમ કે આ મેટરો જૂની છે, હજુ હેન્ડઓવર કર્યું નથી ને એના મેનેજર અહીંયા જ છે ને એ ભાઈ કરજણ જતા રહ્યા છે એવું કહે છે। આવે ને કહે ને મેટર હું છે એને બતાવીએ, એ કમ્પ્લેન લે અને રિફંડ કરે એ જોવાનું છે। કેટલા સમયથી અહીંયા તમે મેનેજરને શોધી રહ્યા છો? લગભગ 3 કલાક થયા। શું જવાબ આપવામાં આવે છે તમને? એ ભાઈ એમ કહે છે કે હું કરજણ જતો રહ્યો છું, મારા પર્સનલ કામ છે। મેં કીધું તમે ડ્યુટી પર છો? કે હા હું ડ્યુટી પર છું, પણ એ ભાઈ એ આવવાનું ના પાડે છે અત્યારે। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच।
પર ફરી એક નજર. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સાપા ટોલ પ્લાઝા ઉપર ખોટી રીતે ટોલ કપાતો હોવાના આક્ષેપ સાથે વિવાદ, સ્થાનિકોમાં આક્રોશ. આમો ઢાઢર નદીના પાણી ઓસરાતા જ મગરો સામે આવ્યા હોવાના અહેવાલ, 2 મગરોનું રેસ્ક્યુ કરાયું. કંથારિયા ખાતે ગેરકાયદેસર દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું, 50 થી વધુ દબાણો દૂર કરતા સન્નાટો. દુબઈ ખાતે યોજાયેલી એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતનો વિજય થતા પાંચબત્તીમાં વિજય ઉત્સવ મનાવ્યો. મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે ખુશી મનાવતા જોવા મળ્યા. તો હતા તે નવા સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.